તમારી આ 5 આદતો તમારી ઇમ્યુનિટીને લો કરે છે અને તમને વારે બીમાર પડે છે. શું તમે જાણો છો એ આદતો વિશે? શું તમને પણ વારે શરદી, ઉધરસ અથવા ઇન્ફેક્શન લાગ્યા કરે છે? તો તમારી આ 5 આદતો તેની પાછળ જવાબદાર હોઈ શકે છે. પૂરતી ઊંઘ ન લેવી. જો તમે પણ 7 થી 8 કલાકથી પણ ઓછી ઊંઘ કરતા હોય તો એના લીધે તમારી ઇમ્યુનિટી વીક થઈ શકે છે. વધુ પડતું જંક ફૂડ ખાવાથી તમારી બોડીમાં ન્યુટ્રિશનની ડેફિશિયન્સી થાય છે અને એ ડાયરેક્ટલી તમારી ઇમ્યુનિટીને ઇફેક્ટ કરી શકે છે. લાંબા સમયનો સ્ટ્રેસ તમારી બોડીની જે નેચરલ ડિફેન્સ સિસ્ટમ છે એને નબળી પાડી શકે છે. એક્સરસાઇઝ ન કરવી. જો તમે પણ ફિઝિકલ એક્ટિવિટી ના કરતા હોય, જેમ કે દરરોજ 15 થી 20 મિનિટ ચાલતા ના હોય અથવા કોઈ પણ જાતની એક્સરસાઇઝ ના કરતા હોય તો એ પણ તમારી ઇમ્યુનિટીને વીક કરી શકે છે. ઓછું પાણી પીવું, ડિહાઇડ્રેશન છે તમારી શરીરની ઘણી બધી પ્રક્રિયાઓને અસર કરે છે. સ્વસ્થ ઇમ્યુનિટી માટે માત્ર દવા જરૂરી નથી, પણ તમારી જે રોજિંદી આદતો છે એ પણ ખૂબ જ મહત્વની છે. તો આવી જ બીજી હેલ્થ ટિપ્સ જાણવા માટે મારા પેજને ફોલો કરો. થેન્ક યુ.